આખા સુરતમાં એટલું પાણી જો પણ આ પાણી તો જોવો કેટલું પાણી આવ્યું મારા બાપ પહેલી વાર એટલો વરસાદ જોયો હજી ગેટ હા તે સુરતની મોજ જોવો ચાલુ વરસાદે પાણીમાં જોવો કેવા ના એટલે સુરતમાં તો ને ભારે વરસાદ અત્યારે ફૂલે ફૂલ છે જોવો. હેલો મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. મિત્રો તો આપણે છે ને 12 બપોરે વિડીયોની શરૂઆત કરી છે. એક વિડીયો સવારમાં શૂટ કર્યો, રૂમનો આગળ જોયો એ, અને અત્યારે હું ઘેર આવ્યો જમવા માટે. તો સવારનો છે ને સુરતમાં એટલો વરસાદ પડ્યો છે ને ગજબનો, તે જ્યાં હું ડિલિવરી કરવા જાઉં છું ને ઓર્ડર નાખવા બધે છે ને કડી હામાં ગોઠણ હામાં પાણી છે. ગાડી તો હું પરાણે કાઢું, કમસે કમ લીટર 2 લીટર તો પેટ્રોલ એટલે મારે પી ગયું છે, કેમ કે પાણીમાં દબાણ થાય ગાડીનું, એટલે એ રીતનું છે. તો ધાબા ઉપર અત્યારે જુઓ વરસાદ જેવો દેખાય ને, વરસાદ સવારનો શરૂ છે આમ નામ. અને અત્યારે છે ને બપોર થઈ ગયા છે, 12 વાગી ગયા, 12 સાડા 12 જેવું થયું અત્યારે. અને જમવા ટાણું થઈ ગયું છે. તો આપણે વૈયાવાસી જમવા માટે. તો હું કહેશું આજમાં જય માતાજી, જય બાપા સીતારામ. આજમાં તો મારે નાવું નહોતું તો એ નવાનું. હા, છોકરીમાં પાણી ભરાયું, કચરો આડો આવી ગયો ને પાણી આખું છોકરી ભરાઈ ગયું. વગર કીધે નાવા જવું પડ્યું ને બટેટાનું શાક મૂકીને ગઈ હતી, રસો બળી ગયો, કોરું મરો રૂ છે હાલ છે. તો જો આપણે છે ને અત્યારે વરસાદ કાલ સાંજનો એટલો વરસાદ ધબધબાવે ને રહેવાનું નામ જ નથી. એમ કહેતા વરસાદ મોડો છે ને વરસાદ આવશે નહીં. આ 3 દિવસ આમનો બહાર સુરતમાં પગ મૂકે ત્યારનો શરૂ છે કા? હા, આપણે ઉતરા તેદનો ચાલુ છે. અમે સુરત આવ્યા ને ત્યારનો વરસાદ એક ધારો શરૂ છે, એટલે પાણી અત્યારે ગજબના ભરાણા. હું તો બધે આટા મારું ગાડીને, મને ખબર છે, આને ન ખબર હોય કદાચ. જો આવી જાવ કાંઈ નહીં. જો રોટલા ને બાજરાના રોટલા કર્યા છે, બટેટા શાક, હાથનું ડુંગળી, આમ જોવા સુલે રોટલા ખેલા હોય ને એવડા કેસે કરી નાખ્યા. અને આપણે માટે છે ઘી વાળો, અને આ કાંઈ ઘી વાળા ખાતા નહીં. તો આ મારી હાટું છે ઘી વાળો, આને ઘી નથી ભાવતું એટલે ન મજા આવે. બટેકાનું શાક છે, અરે હાથણું છે ને ડુંગળી ને છાશ દેહની. કેમ ટકા બોલ્યો નહીં? હે વરસાદ કેવો છે? ધાબે વહી ગયો છો નાવા? હે એમ હે એ તું નાયો છો? મજા આવી? કેવો વરસાદ આવ્યો? વરસાદ કેવો આવ્યો? હા આ તું બોલ્યા કરે. હા વરસાદ કઈ રેવો નામ નથી લેતું. ઘરમાં લોટ ને એવું હોય તો આમ ખાવું, ભાત ઉપર પછી વહી જવાનું એમ. દળાવા કેમ જાવું? ઈ હાથું હવે આપણે પલ્લી જા ઘઉં જો અહીંયા હુકાય છે અત્યારે શેટી હેઠે, કેમ કે ભીના છે ને એટલે કા ઠંડી વાળો દળી ન દે. હા ભીના ન દળી દે. અને વરસાદ તો લગભગ આખો દી રહે શરૂ. આમ નામ મારે તહેસીલ જવું છે ને એ બંધ રાખ્યું, કેમ કે શેઠે ફોન કરીને કહી દીધું વરસાદ રહી ને તો એ કે નીકળજો, નકર એ કે ખોટું હેરાન નથી થવું આપણે. બરાબર, ગાડીઓ રસ્તામાં બંધ પડી જાય, ઊંધી કરીને પાણી કાઢે બધા. આપણે એ તો પ્રોબ્લેમ ના હોય, એ સારું છે. તો હા ગમે ને ગાડી મૂકી દેવાની, શેઠને ફોન કરવાનો, લઈ જાઓ. કઈ હતું કાંઈ નહીં ભાઈ, હાલ છે વરસાદ રહે તો જાવું, નકર હેરાન કરે. અને આપણે બીજી એક એ વાત સારી છે, કેમ કે રૂમમાં પાણી નથી પડતું, એ આપણને ગમ્યું. નકર અત્યારે ધાબે વાળી રૂમ પતરાવાળી છે ને બધા નકર પડશે એમ. એવું નથી, પતરાવાળી રૂમ મેં ઘણી જગ્યાએ જોયું છે. તે તો ભીના, પણ શું કરશું કે તે ખાવાનું શરૂ કરી દીધું. ભૂખ લાગે તને ગજબની? હા હા કાંઈ નહીં, જમી લેવી હાલો. તો મિત્રો આ એરિયો જુઓ આપણે હીરાબાગનો છે, અને હું અત્યારે ઊભો હીરાબાગ ઊભો છું. અને આ રોડ જુઓ, આ રોડ અત્યારે બંધ કરવામાં આવ્યો છે. આ હીરાબાગ પોલીસ ચોકી છે, અને આગળ જુઓ હીરાબાગ સર્કલ પડે છે. અને અત્યારે તો બધું પાણી થઈ ગયું છે. અહીંયા ગૌશાળા સર્કલ આગળ આવી ને એ રોડ છે. જુઓ અત્યારે પાણી બહુ ભરાઈ ગયું છે અહીંયા. જુઓ વરસાદ સવારનો એટલો છે ને, જુઓ તમે આ બધી 2 વ્હીલર ને એવું બધું આ સાઈડથી આખે BRTS રોડ ઉપરમાં આખે છે. કેમ કે આ રોડ તો હાવ બંધ જ થઈ ગયેલો છે. જોવા પેલી ગાડીઓ આગળ આવે ને એવડી જોવા કેટલું પાણી થઈ ગયું. અત્યારે અમારી કંપનીની બહાર છે ને, ઓફિસની બહાર જુઓ, આ અમારી ઓફિસનો ગેટ છે. આ ગેટે એટલું પાણી છે. જુઓ ઓલું ડિવાઈડર આવે ને રોડ ઉપર, ત્યાં લીગીને પાણી અડી ગયું છે. જુઓ આ બધી 2 વ્હીલર બંધ પડી જાય છે, અને બધા માણસો કાઢે છે. હું જાવ જ છું એમાં. જો મારી ગાડી તૈયાર જ છે. આ ગેટની અંદર સુધી પાણી આવે છે. જુઓ આ ગેટ છે અમારે,
ગેટની અંદર સુધી પાણી ભરી જાય છે જુઓ ફૂલ પાણીને વરસાદે ધીમો નથી રહેતો અત્યારે વાગી જાય છે 3 સવારના અત્યાર સુધીમાં વરસાદ ફૂલ છે હવે ઘર બાજુ જવું છે પણ વિચાર આવે છે પાણીને હલવાવાના પીવી આ પાણી એટલું બધું વધી ગયેલું છે ને તો એ જવું ન જવું નીકળવું અઘરું છે બહુ ગૌશાળા સર્કલ છે હીરાબાગ રોડ તો આ માણસો અત્યારે તો કેવા મોજ માણસ છે સુરતમાં બહુ પાણી અત્યારે આવી ગયું છે હાલમાં તો આ ગાડીઓ બધી નીકળતી નથી વરસાદ રહેતો નથી બંધ જ નથી થતો વરસાદ તો ભાઈ ટ્યુબ લઈને આવ્યા છે નાય છે તો બધા હેરાન થઈ ગયા છે માણસો અત્યારે પાણી બહુ વધી ગયું છે ગજબનું પાણી થઈ ગયું છે જુઓ હા ભાઈ તો તરતા આવે છે જુઓ કડકડ સામું પાણી આવી ગયું અહીંયા કડ જેટલું પાણી છે કડની ઉપર છે આ રોડ આખો બંધ જ કરી દેવામાં આવ્યો છે અત્યારે જુઓ વરસાદ ફૂલ છે ચાલુ અત્યારે ગજબનું જોરદાર પાણી ભરાઈ ગયું છે અત્યારે સુરતમાં તો ઓલા ભાઈને છે ને બહુ મોજ માણસ છે બધા મિત્રો અત્યારે જો ઘેરે ભાઈ આવ્યો અને વરસાદ રહી ગયો છે અત્યારે તો હું પલ્લી ગયો હતો કેમ કે અત્યારે પાણી બધે એટલું ભરાણું છે ને તે હું અત્યારે જો સાફ કરું છું આવડો અને અમારા શેરીમાં છે ને શેરીમાં અત્યારે પાણી જોવો તમને દેખાડું બતાવ્યા જુઓ હા છે ને અમારી શેરી છે જુઓ શેરીમાં એટલું પાણી થઈ ગયું છે કેમ કે પાણી બધે ભરાયું છે આ અમારી શેરી છે એટલે ભાઈ ભાઈ તમને દેખાય ને જુઓ ત્યાં એટલું પાણી છે હા અને જુઓ બહાર કાઢી છે એ છે વીજળી તો હજી થાય જ છે જોવો ને સંભળાય જ છે આખા સુરતમાં એટલું પાણી જો પણ હજી ગેટે હું ફોન લઈને નથી ગયો નકર ગેટે તો કડકડ જેટલું છે એક કડકડની ઉપર છે અત્યારે હું ત્યાં નથી જોવું અહીંયા ઝૂમ કરવું પડે કેમ કે બહુ પાણી આવ્યું છે અત્યારે હા કાંઈ નહીં ફોન અંદર લીધા હાલે નકર પલ્લી જાય ફોન છે મેન રોડ છે વરાસા મેન રોડ જુઓ આ ઓલા જુઓ તમે જોવો આવડા માણસોને જો હાલ્યા આવે છે 2 જણા અને પાણી કેટલે પોગે છે જુઓ તમે જરાક કડકડ સુધીને એમ આવી ગયું છે પાણી આ છે મિની બજાર ખોડિયારનગર રોડ વીજળીના કડાકા ભડાકા થાય છે રોડમાંથી આ સાઈડ પાણી આવવા મળ્યું છે જુઓ આ સાઈડમાં છે ને પાણી વધી ગયું એટલે આથી પહેલી બાજુ આવવા મળ્યું એટલે સુરતમાં છે ને ભારે વરસાદ અત્યારે ફૂલ છે જુઓ આવડા 2 જણા હાલ્યા હતા પાણી કેટલું બધું દેખાય છે અત્યારે છે ને વાળું પાણી કરીને નવરા થઈ ગયા અને અત્યારે સુધી છે ને લાઇટ હતી ને અમારે અત્યારે લાઇટ આવી છે અને ઘડીક ઉભો રહે હેતુભાઈ કવરાવે છે તો અત્યારે લાઇટ અત્યારે આવી છે ને ભાવ અને બધા એમાં રૂમે બેઠા હતા અત્યારે સુધી કેમ કે લાઇટ હતી નહીં હા ચિરાગની રૂમમાં પાણી ગયું ગયું ક્યાં ચિરાગ ગોઠણ રહી ગયું આની રૂમમાં રહોડું ડૂબવા મળ્યું હતું કા તો બધા વાળું પાણી કરીને બેઠા છે વાહરવા આવે લાઇટ અત્યારે આવી છે ને હાલો આનો ફોન એક બંધ થઈ ગયો છે પાણી ડૂબાડ્યો એટલે તારા રૂમનું પાણી ઉતારવામાં વિડીયો ઓલો કરવામાં ફોનમાં પાણી આવ્યું છે કાંઈ નહીં જો હા એ ભાવન વિડીયોમાં આવશે બધું કાંઈ નહીં હાલો તો બધા હવાન કર્યું છે બેઠા છે હાલો તો વિડીયો કરશું એન્ડ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું પાછા નવા વિડીયોમાં